રળિયામણા આયરું કેરા નેહ અને આયરાણીના વાલા લીપેલા આંગણા. એ જે લીપેલા આંગણામાં અખિલ બ્રહ્માંડનો માલિક આવે. ભગવાન કૃષ્ણ કનૈયા 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં રહ્યા, 14 વર્ષ મથુરામાં રહ્યા અને 100 વર્ષ પૂરા દ્વારકામાં રહ્યા. હું ઘણી વાર વાત કરું, પણ ભગવાને વાહળી છે ને વગાડ બંસરી જે વાહળી વગાડી ને એ ગોકુળ મથુરામાં જ વગાડી. અહીં 100 વર્ષ દ્વારકા રહ્યા ને નથી વગાડી. એનું શું કારણ ખબર? એ ભગવાન કૃષ્ણ બળદેવ ને આખું મવાડું ત્યાંથી જ્યારે હાલતું થયું ને મથુરાથી, ગોકુળ મથુરાથી સૌરાષ્ટ્રમાં આવતા હતા ને ત્યારે એક નાનું એવું નેહડું, આમ ક્યાંક ખોરઠનું આયરનું નેહડું, એટલે ત્યાંથી નીકળ્યા ને વાસરું ભાંભરવાના અવાજ આવ્યા એટલે કૃષ્ણ ભગવાનને ગાયું બહુ ગમે. એટલે એણે બળદેવને કીધું, ભાઈ તમે આગળ હાલો, હું અહીં કંઈક નેહડા જેવું લાગે છે આટો મારતો આવું. શું કામે વાહળી નથી વગાડી? જોયો સૌરાષ્ટ્રમાં આવ્યા પછી જોજો. એટલે બરાબર આવે છે ને આયરનું નેહડું. સવારના પોરમાં વહેલા ઉઠીને 5 વાગે આયર છે એ ગાય દોવા બેઠેલા. આયરાણી બરાબર વાસળીને આમ ગાળીઓ પકડી કાન પકડીને વાળે છે. ન્યા ભગવાન આવ્યા એટલે છેટા આવીને ઉભા રહ્યા. એમાં વાસળીને આયરાણી વાળતા હતા, આયર ગાય દોતા હતા સૌરાષ્ટ્રમાં. એમાં એક 1.5 વર્ષની પાડી બાજુમાં ભેંની પાડી બાંધેલી ખડાઈ. ઈ ભગવાનને જોઈ ગઈ, કૃષ્ણ ભગવાન, અને ભડકી પાડી. શું કામે ખબર? ભગવાન કૃષ્ણ રૂપાળા બહુ હતા. જેઠ મહિનાના પાકેલા જાંબુડા જેવો એનો કલર હતો. એટલે એને જોયે એટલે પાડીએ જોયા, પાડી ભડકી, ગળેથી ગાળો તૂટી ગયો પાડીનો. પાડી છે એ ગાયને નીચે જવા માંડી. એટલે ગોવાળે કીધું આયરે કે આયરાણી પાડી ગાય થાય છે તો દૂધ ઢોળાવશે, એમને પકડી લેજો. તો કે પણ મારા હાથમાં તો વાછડીનો ગાળિયો છે. તો કે એક હાથે વાછડીને પકડો, એક હાથે પાડીને પકડી લ્યો. એટલે વાછડીનો ગાળિયો એક હાથમાં હતો ને આયરાણીએ બીજા હાથે પાડીનું કાન પકડી લીધું. એમાં ભગવાન નજીક આવ્યા, પાડી તોય ગાય હેઠ વહી ગઈ. આયર ખીજાણો, તું આયરની દીકરી છો, માલધારીની દીકરી છો, તને તારા હાથમાં એક પાડીનો કાન નથી રહેતો? તું દૂધ ખાશો, માખણ ખાશો, ઘી ખાશો, એક પાડીનો કાન હાથમાં ન રહે. પાડી નીચે આવી ગઈ ગાય હેઠ. તો એ આયરાણીએ કીધું, જરાય ઠપકો દેતા નહીં, મારો મૂળ વાંક નથી. પાડી ભલે ગાયની હેઠ આવી ગઈ હોય, કાન મારા હાથમાં છે. મૂળમાંથી કાન કાઢી લીધો. પાડી ગઈ ખરી પણ કાન ન મૂક્યો. એ ત્રેવડ આયરાણીને એ કે પાડી ભલે ગાયની હેઠ આવી ગઈ, કાન મારા હાથમાં છે. એ ભગવાન કૃષ્ણ જોઈ ગયા સૌરાષ્ટ્રમાં, ફોરેસ્ટમાં. અને ભગવાને નક્કી કર્યું કે ગોકુળની ગોપીઓ જે હતા આયરાણીઓ, એ વાહળી વગાડતો, કાન પકડી ઘડીક મરડી અને મૂકી દેતી હતી. આ સૌરાષ્ટ્રની ગોપીઓ છે, અહીંયા વાહળી નો વગાડાય, મૂળમાંથી કાનને કાઢી લે. કાન અહીંયાથી ન જાય, કાન અહીંયાથી ન જાય. એ 100 વર્ષ દ્વારકામાં રહ્યા, ભગવાને કોઈ દી વાહળી નથી વગાડી. એ આપણી ધરતી છે. એટલે કેવું પડે, ભારતી માતની વંદુ તનિયા વડી, તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આ ધરા એવી છે, આ ધરા એક ઘટના. ઓસો રજનીશ એમ કહેતા હતા, આ ધરા એ ધરતી નથી, આ એક ઘટના છે. પશ્ચિમના દેશ કોઈ દિવસ એને ઉકેલી જ ન શકે એવી આ ઘટના છે. આ ધરતીમાં એવી ઘટનાઓ બની છે. એટલે મને કહેવાનું મન થાય, રચનાઓ ઘણી બધી, વાતો ઘણી બધી, ઘણો સમય થયો છે, આપણે આનંદ પણ ઘણો કર્યો છે. પણ હમણાં જ કવિ દાદની રચના જે રજૂ કરી, એટલે મને પણ એકાદ કડીમાં કહેવાનું મન થાય. ફરમાશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય, એક મામાને જોઈ તો આખા મોહાળની ખબર પડી જાય, ગામનો ચોરો જોઈએ એટલે આખા ગામની ખબર પડી જાય. રીધી સીધી ત્યાં જ હોય બધી. આવો સારી ફરમાઈશ છે, આવી જ ફરમાઈશો આવે ને. હું અને મારા પ્રોગ્રામમાં હું ઘણી વાર કહું છું કે અમને આવી અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, જમીરની, આવી સંસ્કૃતિની, આવી સંતોની આવી બધી ફરમાઈશો આવે ત્યાં સુધી જ પ્રોગ્રામો કરવા છે. બાકી અમને જે દી સનેડાની ફરમાઈશ આવે તે ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી કહેતા. લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય. ઓલા કુળ વંતાથી કાગડા ભલે લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય. ઓલા કુળ વંતાથી કાગડા. બોલ્યા પેલા વિચારવું પડે. શબ્દ જે લાગે ને, હમણાં શબ્દનું બાપુ ચાખી બોલતા હતા ને, એની એક વાત મને યાદ આવી. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ હે ઔષધિ, એક શબ્દ હે ગાવ. એટલે એવી એક વાત. એક મર્દ માણસ ઘોડા ઉપર સવાર થઈ, ઘોડલા ઉપર સવાર થઈ અને જંગલમાં ગીરમાં ફરવા નીકળેલો. ઘોડલી વહી જાય છે, બાગડતા 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 ઘોડલું વયું જાય. એમાં કણસતા સિંહને જોયો, હાવજને જોયો, ડાલા મથા કેહરીને જોયો. કરમદીના ઢુવામાં ડાલા મથો કેહરી હાવજ છે.
ઈ આમ હાવજા ડાણસી હાક જ્યાં હાંભળે ભળે વેરી તણા ગાઢ પોછા એક કણક મારે તો પહાડના ચટ્ટાનને હલબલાવી નાખે હેઓ ડાલામાં તો હાવજ પણ પડ્યો કણસે છે પીડા છે. ઓલો માણસ જે છે એ ઘોડા સવાર જે ઘોડા પરથી ઉતરી જોવા જાય કે સિંહ શું કામે કણચે છે. સિંહ ડણકતો નથી, ગરજતો નથી, ધમકતો નથી, મૂકતો નથી અને કણસે એને કંઈક પીડા છે. એટલે એને એવું થયું એટલે નજીક જઈને જોવે છે એટલે હાવજ કણસતો તો હાવજનો પગમાં એક મીંઢોળીનો કાંટો લાગેલો અને ઈ પાકી ગયો અને આવો આમ પગ થઈ ગયો. એટલે ઓલા માણસને ખબર પડી ગઈ. કવિઓ સમજાવવા માટે રૂપકો બાંધે છે. એને ખબર પડી કે આને પીડા છે કંઈ, આ કાંટો છે ને એટલે હાવજ આમ બેભાન જેવો પીડામાં થઈ ગયો. તો ઓલા માણસે ધીરેક દિન બાજુમાં જઈને કાંટો કાઢી લીધો અને એને રસી નીકળી ગઈ. ઘડીક વાર થયો એટલે હાવજને આમ સીતાન વળી ગયા, ભાનમાં આવ્યો. ઓલો માણસ સેટો બેહીને જોવે. આ માણસે પોતાની પાઘડી હતી એમાંથી પાડીને પાટો વાળી દીધો હાવજને. સેટો બેઠો એટલે હાવજ ભાનમાં આવ્યો, ઊંચો થઈને જોયું ને ખબર પડી ઓલા માણસે મને કાંટો કાઢી દીધો છે. કાંટો કાઢ્યો એ માણસ આ દેશનું સિંહ પણ જનાવર પણ ન ભૂલે તો માણસને કેવી રીતે ભૂલવું જોઈએ. ગણ કર્યા કાયમ ગોખા કરે અને અવગુણ ભૂલી જાય. કાગા ઈ તો કહેવાય આ દુનિયામાં મોટા પંડીના માનવી. આપ બળે પર ઓલવે ને લેતા હોય લથડિયા એવા ઘડનારે ઘડિયા દુનિયામાં કોકો માનવ કાગડા. ઓલો માણસ ઘોડી ઉપર સવાર થઈને હાલતો થયો, સિંહ વાહે આવ્યો, ઠેઠ એના ઘર સુધી ગયો. ઘરે આવીને ફળિયામાં બેહી ગયું. પછી સિંહની હારે એને મિત્રતા થઈ ગઈ બેયને. સિંહ છે એ શિકાર કરવા એની રીતે વયો જાય પણ રહી જાય એટલે આમને ઘરે આવીને કાયમ બેહે એને એની હારે મિત્રતા થઈ ગઈ. આવી ઘણો સમય સુધી હાલે છે. એમાં એક ઘટના બને છે. મહેમાન આવે છે, સિંહ ફળિયામાં બેઠો છે, આનો તો મિત્ર થઈ ગયો છે. એમાં મહેમાન આવ્યા એટલે સિંહને જોઈ ગયા. એટલે મહેમાને કીધું ઓહ અહીંયા તો હાવજ બેઠો, સિંહ બેઠો છે, ડાલામાં તો કેહરી બેઠો છે. કે પણ ભલે બેઠો એ તમને બોલાવી છે નહીં, તમે વયા પણ કે બાંધ્યો નથી, આ તો મારી નાખે ને એક પંજો મારે તો પૂરું કરી દે. હાવજ છે, સિંહ છે. ગીરમાં આપણે કોઈ માણસ બહારના માણસો આવે ને છૂટા સિંહ જોવે ચશ્મા નંબર વયા જાય, 2.5 નંબર હોય 0 થઈ જાય, પગની કપાહ્યું મટી જાય. કપાહ્યું હાવજને ભાડ્યા પછી હવની પેલા હોય. હાવજ તો હાવજ છે, આપણને હાવજ મળ્યા છે. આપ જો આખા એશિયા ખંડમાં સિંહ આપણને હોરટને જ મળ્યા છે. બાકી આમ અમદાવાદ રાજકોટ વટીને અમદાવાદ બાજુ જાવ એટલે ઓલા હોય ભાઠાવાળા વાંદર્યા, ત્યાં હાવજ ન હોય. આ તો હાવજની ધરતી છે. એટલે ઓલા કીધું કે આ તો સિંહ છે કે છૂટો બેઠો છે ને અમારે આવું મહેમાન એમ કે કેવી રીતે આવી શકે? તો કે ભાઈ આવો કાંઈ નહીં કરે તમને. અરે પણ સિંહ થી બીક લાગે છે અમને. ત્યારે ઓલો ગરધણી બોલ્યો એ સિંહ મારો મિત્ર છે, એ તમને કાંઈ નહીં કરે, તમે તમારે નિરાતે વહી આવો. એ તો પાળેલા કૂતર્યા જેવો છે, એ કૂતર્યા જેવો. જોઈ દો બોલવાની કેટલી અસર થાય છે. એ કૂતર્યા જેવો છે. એમ જ્યારે સિંહ નું કીધું ને અંગ રૂવા અવળા થયા અન વ્યાપી જ્વાળા વ્યોમ. ઈ આમ નખથી શીખાતી વ્રેમંડ ગઈ, પગથી માથાથી વ્રેમંડ સિંહ ને ગઈ, પણ એને કાંટો કાઢ્યો છે એનો ગણ મારે કેવી રીતે બોલી શકાય? એટલે એને કાંઈ ન કહેવાય. સિંહ હમીને બેહી ગયો. મહેમાન આવ્યા, મહેમાન રોકાણા, બીજે દી મહેમાન વયા ગયા. એ મહેમાન આમ ડેલી થી બહાર નીકળ્યા અને આ બાજુ ડાલા મથો સિંહ ખા કરતો હોય ડણક મારી અને ઊભો થયો અને મંડો પંજા પછાડવાલો ગરદણી ધ્રુજવા માંડ્યો. ધરતી એને એમ થયું કે ધરતી ઉપર પગ નથી રહેતો, હવે શું કરવું? એને એમ થયું કે હાવજ મને મારી નાખશે. હાવજે કીધું બીમાં ભલા માણસ તે મારો કાંટો કાઢ્યો છે. આ દેશની ધરતીમાં કાંટા કાઢ્યા એના ગણ નથી ભૂલ્યા, એટલે આવી વાર્તાઓ કરવી પડે છે. તે મારો કાંટો કાઢ્યો, હું તને મારીશ નહીં. કે પણ તું શું કામ આમ કરે છે? ઓલો ગરધણી ધ્રુજવા માંડ્યો હાવજ ડણકું મારવા આવું કરવા માંડ્યો. ઓલો એમ થયું કે હવે હમણાં મારી નાખશે, મારું પૂરું થયું, કૂપનમાંથી નામ નીકળી જાય. હા, હાવજે કીધું હું તને મારી નહીં, પણ તું એક કામ કર, બોલો હામે કુવાડો પડ્યો ને કુવાડો લઈને મારા માથામાં માર હમો. બોલો કે નહીં, અરે માર કે તને મારું છું. બોલો મને ધ્રુજતા હાથે આમ બીતા ફેરવીને કુવાડો માર્યો. અડધો કુવાડો ઘરી ગયો માથામાં. પછી કીધું હવે કાઢી લે. એટલે ખેંચી લીધો કુવાડો. લોહીની શેડ ફૂટીને હાવજ છે આમ જોતો વયો ગયો વગડામાં, જંગલમાં. મિત્રો 12 વર્ષ સુધી હાવજ આવ્યો નહીં, સિંહ આવ્યો નહીં. 12 વર્ષ પૂરા થયા ને એક દિવસ ગરધણી ડેલીએ બેઠો તો ઓસિંતાને આવી ડણક મારી આવું કરતી. પણ ડણક મારી તા તો ડેલી મંડી ધ્રુજો વાળો માણસ એમ થયું કે આને બદલો યાદ આવી ગયો, કુવાડો માર્યો તો એનો, આ મને મારી નાખશે. હાવજે કીધું બીમાં તને મારવા નથી આવ્યો. કે તો હું ખાલી તને એટલું કહેવા માટે આવ્યો છું કે 12 વર્ષ પહેલા તે મારા માથામાં કુવાડો માર્યો તો એ જરાક જોની ક્યાંય જડે છે. ઓલા માણસે હાથ ફેરવીને આમ કહેવાળી હાવજની કરીને જોયું પણ ક્યાંય ઘા જડ્યો નહીં.
જડે તો કે ના 12 વર્ષ પહેલા કુવાડો માર્યો તો એ અત્યાર સુધી એનો થોડો કઈ ઘા દેખાતો હોય તો સાંભળી લે ભલા માણસ 12 વર્ષ પહેલા તે મારા માથામાં કુવાડો માર્યો તો ઈ ઘા માથામાંથી ભોવાઈ ગયો છે ઈ માથામાં ક્યાંય છે નહીં પણ તે મને કૂતર્યો કીધો ઈ ઘા મારા હૃદયમાંથી હજી ભોહાણો નથી ભલા માણસ ઈ તો એવો ને એવો છે તેમ કીધું તું કે પાળેલા કૂતર્યા જેવો છે ઈ ઘા ભોહાણો નથી એટલે પાટા પીંડ ઉપાવ તન લાગા તરવારિયા તરવારના ઘા હોય તો પાટા પીંડી કરી તો ઈ રૂદાઈ જાય પાટા પીંડ ઉપાવ તન લાગા તરવારિયા પણ વહે વેણના ઘાવ એનું રતીને ઓહડ રાજ્યા જેને વેણના ઘા લાગ્યા છે જેને જીભના ઘા લાગ્યા એટલે ડાયો માણસ બોલતા પહેલા બહુ વિચારે હાલો ચાલો થકો મત હાલવાની છૂટ છે થાકવાની મનાય છે થાકી ગયા તો કેતા નહીં થાકી ગયા છે આ તો દુનિયા છે હાલો ચાલો થકો મત બોલો ચાલો બકો મત બોલવાની છૂટ છે બકવાની મનાય છે આપણે ત્યાં એમ કહેવાય છે બોલે એના બોર વેસાય અને એમ પણ કહેવાય છે કે ન બોલ્યામાં 9 ગુણ તો આમાં બોલવું કે ન બોલવું ઘણાને એવું થાય પણ બોલવાની છૂટ છે બકવાની મનાય છે બોલવા માટે ભગવાને જીભ આપી પણ બિનજરૂરી બકવાસ બંધ કરવો એને મૌન કહેવાય બિનજરૂરી બકવાસ બંધ કરવો એને મૌન કહેવાય બાકી તો આ દેશના સંતો બોલ્યા છે આ દેશના કવિઓ બોલ્યા છે જગતને એની રાહ મળી ગઈ કે આ કેડે જવું જોઈએ આ કેડે ન જવું જોઈએ એટલે પાટા પીંડ ઉપાવ તન લાગા તરવારિયા પણ વહે વેણરા ઘાવ એને રતીનો ઓહડ રાજ્યા કોક બોલ્યા છે કોકી ગાયું છે એટલે હમણાં હું આપને ચડશે ઘટા ઘન ઘોર ગગને મેઘ જળ વરછાવશે અને નીલ વર્ણી ઓઢણી જેડી ધરા સર પર ધારશે કે હેકાટ થાતા મોર ઘન અને પીયું ઘન પોકાર છે એટલે મામા ડાયરાની આવ્યો એટલે છેલ્લો એક પ્રસંગ મને ગમતો તમારી જેમ ફરમાઈશ હોય એમ કંઈક અમારી પણ ફરમાઈશ હોય જાજા વર્ષો હજી નથી થયા જે ઘટનાની વાત હું કરવા જઈ રહ્યો છું એમની ત્રીજી પેઢી હજી કાના મામા ડાંગર અમદાવાદમાં જીવે છે એવો એક 5-7 મિનિટનો પ્રસંગ સિરોહીની કચેરી રાજસ્થાનની ધરતી સિરોહીની કચેરીની માલિકોર ચોપાટની રમત હાલે છે મહારાજ છે બે મંત્રીઓ છે બાજુમાં બેઠા છે અને ચારણ અને એક સિરોહી મહારાજ રાજપૂત દરબાર એ બે ચોપાટ રમે છે સત્ય ઘટનાનો પ્રસંગ જાજા વર્ષો હજી થયા નથી બાપુ ચોપાટ રમે છે અને ચોપાટ રમતા 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 હામાં બરાબર ખેલ જામ્યા એમાં બરાબર સિરોહી મહારાજની પાહા છે એ મજબૂત લાગ્યા એટલે ચારણને વિચાર થયો કે મારી હાર થઈ જાય હું હારી જઈશ એટલે ચારણ ગોઠણિયા ભર થયો બરાબર પાહા નહોતા આવતા એટલે સત્ય ઘટનાનો પ્રસંગ છે ગોઠણિયા ભર થઈને ચારણે હાથમાં પાહા લઈને તેથી એમ કીધું તું સિરોહી રાજસ્થાનની ધરતીમાં એ ઘટની કચેરીમાં કે હે પાહાઓ હું તમને એક વચન આપું તમને એક હું સોગંદ આપું છું કે મારી સૌરાષ્ટ્રની ધરતીના આ બનેલી ઘટના આપણે કહું છું જાજા વર્ષો નથી ત્યાં હજી ત્રીજી પેઢી હજી જીવે છે કાના મામા ડાંગર છે આમાં વડીલોને ખબર હોય અમદાવાદમાં રહે છે એમના દાદાની આ વાત છે કાના મામા ડાંગરના દાદાની કે એ ચારણ છે એ સિરોહીની કચેરીમાં પાહાને હાથમાં લઈને કહે છે કે મારી સૌરાષ્ટ્રની ધરતીના આયરોની દાતારી જો જીવતી હોય તો પડ પાહા પોબાર એમ કરીને પાસા નાખ્યા બરાબર હવળા પાહા આવ્યા સિરોહી મહારાજનું તેજ ઘટવા માંડ્યું ચારણ મોજમાં આવ્યો બીજી વાર પાહા નાખ્યા કે મારા સૌરાષ્ટ્રની ધરતીના આયરોની દાતારી જો જીવતી હોય એની ખાનદાની જીવતી હોય તો પડ પાહા પોબાળ અને બીજી વાર પાહા નાખ્યા 1 2 3 વાર પાહા નાખ્યા ને આવ્યા સિરોહી મહારાજે આમ સોપાટને આમ કરીને ઊંથવી નાખી દીધી અને કીધું કવિરાજ ગઢવી રિયો છો મારા રાજમાં અત્યારે અહીંયા છો સિરોહીમાં અને સૌરાષ્ટ્રની ધરતીના આયરોની દાતારીના ગીત ગાઓ છો ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાઓ છો એના વખાણ કરો છો તેથી ચારણે કીધું મહારાજ માફ કરજો દુઃખ ન લગાડતા પણ હું તો કદાચ તમને એમ કે આયરુના વખાણ કરવા હારું થઈને કહેતો હું પણ આ નિર્જીવ પાહા એમ કહે છે કે દાતારી આયરુની હજી જીવે છે એ પાહા પડે બરાબર પડે છે ઈ તો તમે જુઓ નિર્જીવ પાહા આવી જાય છે આયરોની દાતારી જીવતી હોય તો પડે પાહા પોબાડ તો કે હતા તેદી હતા અટાણ ન હોય કે ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવર કે તો બતાવો કે હાલો કરો અખતરા કે તો હું તમને વચન આપું તો ચારણે કીધું વચન છે કે જો સૌરાષ્ટ્રની ધરતીમાં તમે જાઓ ને કોઈ આયર તમને માથું આપી દે તો લઈ આવો તો તમારી સૌરાષ્ટ્રની ધરતીના આયરની દાતારી હાચી જો ન આપે તો તમારે મને માથું ઉતારી દેવું પડે કબૂલ તો કે કબૂલ છે ટૂંકમાં સિરોહી મહારાજ પોતાના વિશ્વાસુ માણસને હારે મોકલે છે અને ચારણ અને એક વિશ્વાસુ માણસ સિરોહી રાજસ્થાનથી 2 ઘોડના વેતન થયા સૌરાષ્ટ્રની ધરતીના એક ગામડા ખૂંદી જાય ને એમ કહે છે કે આમ નહીં આમ છે ઘણા બધા રોક્યા ખૂબ મહેમાનગતિ કરાવીને એમ કીધું ભેહું સીંધતા ભૂપતિ ને જમિયું સીંધતા જે
એ નર ગયા નાકારે એની વાટે નો રહી વીરડા. ભાણુભા જમીન લઈ જાઓ, ભેહું લઈ જાઓ, પૈસા જોતા હોય એટલા હોનામોર લઈ જાઓ, પૈસા લઈ જાઓ, પણ માથું કેવી રીતે? આમ હજી જમાનો જીવ્યા જેવો છે, ક્યાંય મેળ ન પડ્યો. સત્ય ઘટનાનો પ્રસંગ. સૌરાષ્ટ્રની ધરતીનું ઉમરાળી ગામ. ઉમરાળી ગામની રામ ડાંગરની ડેલી આવીને બે ઘોડા ઉભા રહ્યા. કીધું કે રામમામા ઘેરે છે? જોગમાએ જેવી આયરાણીએ હામો અવાજ દીધો કે આયર તો ઘેરે નથી, પણ ઘર ભેળું નથી લઈ ગયા, પધારો. ઘેરે નથી તો કે ના બહાર ગામ ગયા, પણ તમે આવો. તો કે પેલા થોડા વર્ષો પહેલાની વાત છે, એટલે જૂના જમાનામાં આપણે મહેમાન આવે ને ગરદણી ઘેરે ન હોય તો સોરે ત્યાં કહુંબા ને બધું મોકલતા, ચા પાણી અત્યારે જેમ છે એમ તેથી કહુંબા મોકલતા અને ભાત ખાવાનું ત્યાં મોકલી દે. એટલે કીધું હું સોરે જાઉં છું, મારા મામા આવે તો એ કહેજો કે મહેમાન છે કવિરાજ ગઢવી છે. એ ગઢવી ચોરે ઓલો વિશ્વાસુ માણસ શિરોઈ મહારાજનો એ ગઢવી છે ચોરે જાય છે, ત્યાં ડાયરો બેઠો ત્યાં રોકાય છે. રામ ડાંગર બીજે દિવસે આવે છે અને બરાબર ડેલીએથી આમ ઘોડલી રામ ડાંગરની ડેલીની અંદર દાખલ થઈ. આયરાણીએ કીધું કે તમારા મિત્ર આવ્યા છે, ચારણ આવ્યા છે, ચારણ દેવ આવ્યા છે. મહેમાન છે તો ક્યાં છે ભાણુભા? તો કઈ તો સોરે છે, પણ આ વખતે એ કંઈક આકરું નીમ લઈને આવ્યો, કસોટી લઈને આવ્યો હોય ને શેરા ઉપર મને લાગ્યું હતું. આ જોગમાં આ આયરાણી શેરા વાંચી લેતા હતા પહેલા, હટાણે બહુ અઘરું પડે છે. શેરા વાંચાઈ જતા હતા પહેલા, ખબર પડી જાય જોઈને કે આ માણસની અંદર આ છે. અટાણે તો આપણે આગા વયા ગયા છીએ, બહુ પ્રકૃતિની ભાષા પહેલા સમજતા હતા, વાંચી લેતા હતા પ્રકૃતિને, એનાથી બહુ આગા વયા ગયા છે. પણ ખેર એને કીધું કે આકરું નીમ લઈને આવ્યા એવું લાગે છે. હળી કાઢીને ચોરે આવે છે રામ ડાંગર ઉમરાળી ગામના ચોરે. ભેટી પડ્યા ખીલીને ખુખારા દિયા પરછું મેં પતરી, સજણ તું ઘણા જોગ પણ સાંજી સંપત હતરી. બાત પીડીને મળ્યા કવિરાજ ઘેરે હાલો. કે ઘેરે આવું પણ વચન આપ મામા. પહેલા શું વચન જોઈ છે? કે હું માગું એ આપશો એમ. કે આભના તારા તોડવાના હશે તો મારાથી નહીં તોડાય, કારણ કે એ અઘરું પડે. મારા પાસે હશે એ આપી, કે તમારા પાસે છે એવી જ માગણી કરું છું મામા. કે તો આપી દઈશ, જે જોઈએ આપીશ. પછી શું? પેલા કહુંબા પાણી કરી ઘેરે જાય, એ બથમાં ભીડીને ઘેરે લઈ આવવા ને કહુંબા કર્યા. પણ કહુંબે કેસર ગળે લવિંગા હુંદી લાળ, એલચીઓની ઓગટ વળે સો લૂણી ખુમાણ. અમલડા રજપૂતડા જગમે અમલ કર. જેનું અમલ હાલતું હોય એને નશો કરાય. તાલુકામાં અમલ જેનું હાલતું હોય, જિલ્લામાં જેનું અમલ હાલતું હોય એને અમલ કરાય. બાકી જેનું ઘરમાં એનું હાલતું હોય ને એને ઘઉંમાં નાખવાના ટીકડા ઘોળીને પી જવાય, એને નશા ન કરાય. પણ આ તો અમલનો અફીણનો નશો હતો. ચીડિયા જો પીવે તો માર દેવે બાજકો, બિલ્લી જો પીવે તો શ્વાન હુંકો પ્રાણ હરે, બકરી જો પીવે તો મારે બનરાજ કો, મૂર્ખ જો પીવે તો અનાજુ કી મોટ મારે, અને ગધા જો પીવે તો મારે ગજરાજ કો, ચતુર જો પીવે તો સુંદરી કી સેજ રમે, અને સુંદરી જો પીવે તો ઉઠી થાય કાજ કો. કહે કવિ શિવસંગ કસુંબા કો એસો રંગ, ચીડિયા જો પીવે તો માર દેવે બાજ કો. આવા કહુંબા ઈ આયર ને ચારણ કહુંબા લેવા બેઠા. પણ ઈ કહુંબો ઘોળતા 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 3 ફોરા ધરતીની માથે પડી ગયા હોય તો હાથ મેં પાતાળે શેષનાગના માથામાં અથડાય. ખોખડું ગાડું પડ્યું હોય, ઊંટ મૂકવો ન પડ્યો હોય, જૂનું ગાડું હોય, એની રીતે ઊભી ગયું હોય, પૈડા ન ફરે એવું. ઈ ગાડા માથે ધોબો ભરીને આમ કહુંબો નાખ્યો હોય તો 3 કિલોમીટર ગાડું દોડવા માંડે. આવો કહુંબો જેને કહેવાય મીડો થાવા. અને નાનો 7 વર્ષનો છોકરો પી ગયો, એક ટીપું એના મોટામાં ગયો હોય તો એ છોકરાના દાદાના દાદા 7મી પેઢીએ હર્ગમાં એના દાદાને ચડી જાય. આવો કહુંબો જેને કહેવાય મીંડા લેવા. આ કહુંબાના વર્ણન હતા આપણા, આવા આપણા ડાયરા. અને કહુંબા મીંડા કરવા. પછી કીધું કવિરાજ હવે માંગો. શું માંગવા આવ્યા? તો મામા તમારું માથું જોઈ છે. શિરોહી મહારાજ અમે હોળીમાં મૂકીને આવ્યું. અરે ભાણુભા આના માટે આટલું મોડું કર્યું? માથું ક્યાં મારે ઉસીનું લેવા જવાનું? એ તો આ રહ્યું ઉતારી લ્યો. તો કે એમ ના ઉતારાય. તારા જેવા આયુરનું માથું. સત્ય ઘટનાનો આ પ્રસંગ કહું છું આપને, બનાવેલી વાત નહીં. મારે કેમ ઉતારું? 15 દિવસ ચારણ ઉમરાળીમાં રોકાણો તો પરિયાણ કરે, કેદી ઉતારું, કેદી માથું ઉતારું. કાયમ હવારમાં ઉઠીને રામ ડાંગર નામનો આયર એમ કે ભાણુભા માથું ઉતારી લ્યો, જાઓ અને શિરોઈ મહારાજને કહો કે હજી આયરની ખાનદાની સૌરાષ્ટ્રમાંથી ખૂટી નથી ગઈ, ન હોય તો નભે નહીં આ પૃથ્વી પાવરના. સત્ય ઘટનાનો પ્રસંગ. પણ ઈ ખોરડું રામ ડાંગરનું ખોરડું સ્વામિનારાયણ માથેથી એ વખતે, એટલે સ્વામિનારાયણ ધર્મ પાળે એટલે શ્રીપતિ મહારાજ એ વખતે વડતાલ. એમને ખબર પડી કે રામ ડાંગર હોળીમાં માથું આપી દીધું છે રામ ડાંગરે ચારણને, માથું ઉતારી દેવાના છે. તો ગુરુનો ત્યાંથી ગુરુ ગાદીએથી હુકમ થયો, તો વડતાલથી શ્રીપતિ મહારાજનો હુકમ થયો કે તમે સ્વામિનારાયણ ધર્મમાં છો. સ્વામિનારાયણ ધર્મમાં આવ્યા પછી અંગનો કોઈ ભાગ ખંડિત હાથે ન કરી શકાય, તમે માથું આપી ન શકો એમને. આને ધર્મ સંકટ કહેવાય. ઘણાને
5,000 રૂપિયા ખિસ્સામાં પડ્યા હોય ને સામેવાળા મિત્રને ખબર પડી જાય ને ઉછીના માગે તો પછી ન દેવો હોય પછી વયો ગયા પછી શું કે ખબર મારે એ મારા ખિસ્સામાં હતા ને ભાળી ગયો પછી મારે ધર્મ સંકટ થયો. આને ધર્મ સંકટ કહેવાય? આ પૈસાની બાબતમાં આને ધર્મ સંકટ કહેવાય. એક બાજુ વડતાલથી પોતાના ગુરુનો હુકમ છે કે અંગને ખંડિત ન કરી શકાય હાથેથી, માથું તમે ન આપી શકો ચારણને, અને એક વખત ચારણને વચન ચૂકી દઈ દીધું છે આયરે એની ખાનદાની એનું વચન દીધું છે કે મારે માથું હું તમને આપીશ. હવે શું કરું ને આયર મૂંઝાણો ભાઈ. તેથી ચારણે કીધું મામા મૂંઝાણો છો મને ખબર છે, પણ માથું તમે ઉતારીને મને આપો ને તો ખંડિત કર્યું કહેવાય. હું કાપી લઉં તો કે ઉતાર લીધું કહેવાય. એ કાંઈ ખંડિત કર્યું ન કહેવાય હાથેથી. અરે ભાણુભા મારે રસ્તો કાઢી દીધો, તમે બચ પડી ગયા, ભેટી પડ્યો. ભાણુભા બહુ સારું કામ કર્યું, હવે ઝટ કરો, જલ્દી કરો. આજુબાજુમાંથી બ્રાહ્મણોને બોલાવ્યા, શ્લોક ચાલુ થયા છે. અબીલ ગલાલ ઉમરાળી ગામમાં મીંડા ઉડવા મહેમાનોને હકડે ઠાઠ મહેમાનો તેથી રામ ડાંગરના આંગણામાં ભેગા થઈ ગયા છે. હજી જાજા વર્ષો નથી ત્યાં, અને એ વખતે એક બાજુ ચારણો છે એ છંદ બોલે છે, એક બાજુ ભગવતીના સોળા ગવાય છે, એક બાજુ બ્રાહ્મણો છે એ શ્લોક બોલે છે. અબીલ ગલાલ મીંડા ઉડવા, પુષ્પો ફૂલડાની જેને કહેવાય ઉડવા મીંડા. આખું ઉમરાળી ગામ તેદી જોતું તું કે આજ રામ ડાંગર આ આયર આ ચારણને માથું આપે છે. ત્રાહડો રાખવામાં આવ્યો. ચારણે હાથમાં તરવાર લીધી, પણ કેવી તરવાર? વગડાની માલિકો રામ ખડમાં ઘાસમાં એ તરવારને મૂકી દીધી હોય તો પંખીડા પાણી પીવા ઉતરે એને એમ કે પાણીનો હેરડો વયો જાય, આવી તરવાર. આમ રૂની તમે પૂણી કરીને તરવારને ઊભી રાખીને માથે રૂની પૂણી આમ મૂકી અને ફૂંક મારો અને રૂ આમ દડવા માટે હાલે ને તો બે ભાગ થઈ જાય. આવી ધારવાળી તરવાર હાથમાં લીધી ચારણે ભાઈ. ઉડતી ઉડતી માખી આવીને ધારમાંથી બેસી જાય, બે કટકા સીધા માખીના. આવી તરવાર હાથમાં ચારણે લીધી. રામ ડાંગરે ત્રાહડા ઉપર માથું રાખ્યું અને પછી રામ ડાંગરે છેલ્લા નમસ્કાર કરી જય મુરલીધર મહારાજ, જય સ્વામિનારાયણ અને કીધું કવિરાજ કરો ઘા ફરવો ન જોઈ, નકર મારી તમારી દુનિયા હસી કરી છે કે રામ ડાંગરે 5-25 રૂપિયા ચારણને દઈ દીધા છે. ઘા ભૂલી જાવ એટલે ઘા ફરવો ન જોઈએ. દુનિયા કાલ દાંત કાઢી છે કે એને કંઈક સમજાવી દીધા છે. ઘા એક જ ઘા કરવા. અત્યારે પણ આ જમાનામાં જો ફાંસીનો હુકમ થઈ ગયા પછી ફાંસી દેવા ટાણે જો ફાંસી તૂટી જાય તો બીજી વાર એને ફાંસી દેવાતી નથી. એમ બીજો ઘા કેવી રીતે થાય કે પેલા ઘાએ માથું ઉતારી લેજો કવિરાજ, તો કે માથું માંગવા ન ભૂલું, એ ઘા થોડો ભૂલું. માથું રાખ્યું અને બરાબર ચારણે કાચડો ધોપ કરતો માથાને માથે તરવારનો ઝાટકાનો ઘા કર્યો. પણ રામ ડાંગરની પાઘડી લઈ ત્રાહડાને કાપી ધરતીમાં તરવાર ઘરી ગઈ, માથું બચી ગયું. રામ ડાંગર નામનો આયર ઊભા થઈને કીધું કવિરાજ મને ભૂંડો લગાડ્યો. દુનિયા કાલ કહે ચારણને ફોહલાવી લીધો હોય છે. ભૂંડો લગાડ્યો મને ચારણ, તે મારું માથું ન કાપ્યું, મારા ઉપર ઘા કર, હું આયરનો દીકરો, મને ભૂંડો લગાડ્યો. તારો ઘા ફરી ગયો ચારણ, તું ઘા ભૂલ્યો. તેથી ચારણે કીધું તું મામા જે ચારણ માથું માંગતા ન ભૂલે ને એ ઘા કરતા ન ભૂલે. તારા જેવા આયરના માથા ઉતારી લઈ તો દુનિયા દાતાર વગરની થઈ જાય, તારું માથું લેવાનું ન હોય. પણ આ શિરોઈ મહારાજનો વિશ્વાસુ માણસ ભેળો છે ને, એને ખબર પડી ગઈ, સમજી ગયો કે હા આટલું જ કરવું હતું કે કોઈ આયર માથું આપવા તૈયાર છે, ત્રાહડા સુધી માથું રાખવા તૈયાર છે. શિરોઈ મહારાજે આને એટલું જ કીધું તું, બાકી તારા જેવા આયરના માથા ઉતારી લઈ તો દુનિયા દાતાર વગરની થઈ જાય, માથા ઉતારી લેવાના ન હોય. એટલે પિંગલસિંહ બાપુને લખવું પડે, પિંગલસિંહ પાતાભાઈ ને કઈ પ્રોણા પાવાનું ગુણ ગાવા, પ્રોણા પાવાનું ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું. આ રામ મામા એમના દીકરા રામ ડાંગર હતા, એમના રામ ડાંગર જે મેં વાત કરી અને એમના દીકરાનું નામ હું ભૂલી ગયો છું. એ રામ ડાંગરના બીજા અને એમના દીકરા કાના મામા ડાંગર હજી અમદાવાદમાં રહે છે, જીવે છે. કોક દી એમને પૂછી લેજો. આ સત્ય ઘટનાનો જાજા વર્ષ હજી નથી, જ્યાં પ્રસંગ છે. પ્રોણા પાવાનું ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું ઘવરાવીને ગાવાનું. પ્રભુ કૃપાલું વીર થવાનું મહારથી, ધન વાપરવાનું રણ ચડવાનું, ના મરવાનું કામ નથી. ધન વાપરવાનું રણ ચડવાનું, ના મરવાનું કામ. ધન વાપરવાનું અને રણ ચડવાનું ના મરદાનું કામ નથી. આવી જે આપણી વાતો છે.